ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર સર્જાયો ગંભીર અકસ્માત। આજ રોજ તારીખ 19/1/2025ના રોજ બપોરે 3 કલાકે જાણવા મળતી માહિતી અનુસાર વાત કરીએ તો ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર તળાજા નજીક નીલકંઠ સ્કૂલ પાસે 4 વ્હીલ અને 2 વ્હીલનો અકસ્માત સર્જાયો હતો, જેમાં 2 વ્હીલર ચાલકને 4 વ્હીલે પાછળથી ટક્કર મારતા 2 વ્હીલર ચાલકને ગંભીર ઇજા થતાં તેમને સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને જ્યાં વધુ સારવારની જરૂર જણાતા તેમને ભાવનગર ખસેડવામાં આવ્યો હોવાનું હોસ્પિટલ ખાતેથી જાણવા મળ્યું હતું। ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર તળાજા નજીક થયેલ અકસ્માતમાં ભીખાભાઈ કાળુભાઈ પરમાર નામના વ્યક્તિને પગે ઈજા પહોંચતા તેમને તળાજાની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમને વધુ સારવારની જરૂર જણાતા ભાવનગર રિફર કર્યા હોવાનું તળાજા સરકારી હોસ્પિટલ ખાતેથી જાણવા મળ્યું હતું। 4 વ્હીલ ચાલક અકસ્માત સર્જીને નાસી છૂટ્યો હતો।